ચૈતર વસાવાએ મનસુખ વસાવાને મનોરોગી કહ્યા છે। મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે। મનસુખ વસાવા માનસિક વિકૃતિનો ભોગ બનેલા છે। વારંવાર અનેક નિવેદનો સાંસદ કરે છે। સાંસદે કહ્યું ચૈતર વસાવાનું ફંડ વિદેશથી આવે છે। તમે સાંસદ છો, સરકાર પોલીસ તમારી છે, કાર્યવાહી કરો। સાબિત નહીં કરો તો અમે માનીશું કે તમે મનોરોગી છો। મનસુખ વસાવાએ તોડકાંડના આક્ષેપ લગાવ્યા હતા। આપના નેતાઓ તોડ કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો। તો તોડ કરવામાં આપ નેતાઓને શરમ નથી આવતી તેવું મનસુખ વસાવા બોલ્યા હતા। અગર તમે અમારા પર આક્ષેપ કરો છો, તમે પોતે સાંસદ તરીકે કરો છો, તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ। અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો, નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો। અવારનવાર આવા નિવેદનો કરો છો। તમે આવા નિવેદનો કરો છો। હમણાં તમે 2 દિવસ પહેલાં એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે। તો હું સાંસદને કહેવા માગું છું, તમે 7 ટર્મના સાંસદ છો। 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, પોલીસ તમારી છે, અધિકારીઓ તમારા છે। તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે। અને તમે માનસિક મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનીશું કે તમે મનોવિકૃતિથી પીડાવ છો। તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું। તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। સૌથી પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। લોકોના નાક દબાવી આમ આદમી પાર્ટી પૈસા પડાવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। જ્યારે હવે વળતો જવાબ ચૈતર વસાવાએ આપ્યો છે। મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે। હું બહુ સ્પષ્ટ હું કે મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં। મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડ પાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર। એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર। ને આજે એકબીજાની આ જિલ્લાની